એની કંઈક મકાનો બીજે ભરસામાં ખાઈ બીજું મકાન છે ને તમારું? હા છે બતાવો. એ રહ્યું ને ભરત રે. અહીંયા નથી છોકરા કાનાભાઈની બાજુમાં. પણ ઈ છોકરા અહીંયા રે બધા. તમારે. આપણ અહીંયા થોડું બધા પાસ ખાલી અમને તમે ખાઈ લેશું. બે દાડા આપો અમને બધું મારી લઈ પછી તમે ત્યાં પાડ દો. રમેશભાઈ બોલાવો. મશીનરી આ બધું લઈને પછી હા એ બધું ટીંગાર બધું પાડજે ટીંગાર બરોબર. અમાર સામાન તો લેવા દો ને. બોલો તમે સામે પાડી દો બાપ કેટલું નુકસાન લાગ્યું. ત્યાં કઈ વસ્તુ લેવાનું તમને કઈ વાંધો નતો. વસ્તુ તો આપો જતો ને. ક્યાં આપ્યો? હું એક બે ઘટી વાગ્યા નાખી. સુધી અમે ના ઘરમાં વ્યક્તિ કોણ? 2 વાગ્યા બપોર સુધી તમને ટાઈમ આપ્યો હતો. બપોરે નહીં પણ હું એકટીમાં કોણ ઘરે હતું હું એક ઘટી. તો હું મેં તમને કીધું ને હું આનંદ કાઢીને આવી આવું મેં જવાબ દીધો ને તમને સાંજે. હા ભાઈ હતા. હું 3 વાગે તમે આયા અને તમારા મોરે હું આનંદથી આવી હતી કારણે અને મારા હાઉજી કાલ ગુજરી જાય એનું કામ ગયું છે. અમારા મહેમાનને બેમાં બધું હોય કે ન હોય. તમે એમના બેની પાટી દો ચિંતા પછી પાડી દેજો. આપીએ આ બસ લેખિતમાં આપો આ ભાઈ મેં એને નહીં કહે કે ન પાડો દીધા અમારા સામાન તો કાઢો જો અંદર બે દાડા છોકરાના અંદર હે સામાન અંદર હે કેટલી વસ્તુ મારી અહીંયા પાડી નિવેદન લ્યો કે ભાઈ બે આમનો તમે બીજી કઈ વસ્તુમાં મારી નિવેદન આપ હા એટલે 5 દિન બોલત તો દીધા પછી 5 દિન ટાઈમ આપો 5 દિનનો ટાઈમ મારો બૈરા માટે થોડુંક રાખો એમ. અને 5 દિનનો ટાઈમ છે બાપુ ને પછી દિનદાર 5 દિન જેવી કેવી તો અમે ઈ બધું અમાર સામાન તો હારવાની થોડોક ટાઈમ આપો રિક્વેસ્ટ તમને કરી છે જો હા જાય ભાઈ હું એક હતી બરોબર તો એમને અમને ક્યાં ભણેલા એ ખબર પડે તમે આટલા ટાઈમ આવ્યો અમે બધી વસ્તુ ખાઈ લેજી ભલે મારું બધું હોય તો 5 દિન લીધું અમને કેટલા 5 દિન ટાઈમ આપો જોણ કોઈ કરે નથી એમ બૈરા તો બધો અત્યારે મારા દેરાની બાપ અત્યારે 16મો ગુનો દાખલ થયો છે તો આપણે એટલી તો ફરજ બને છે ને કે ભાઈ આ સતત ગુના કર્યા જાય છે સરકાર ઉપર સતત આવી રીતે આ બીજા છોકરા તો ફરજનો ભાગરૂપે આવતા જવા દો એ બધી એમના દરેક હા રવિવાર સુધી આપી છે સોમવારે અમે સવારમાં આવશું તમને બીજું કહી દઉં કદાચ તમે ગમે અપીલ કરશો ને હું કહું છું કોર્ટનો કેસ હશે ને તોય હું છોડવાનો યાદ રાખો અત્યારે એની સાઈડ આવે થોડી મારા દેરાણીના બાપા ત્યાં જવાનું બિલકુલ યોગ્ય નથી. માટે આપણે બધા શાંતિથી રહેવાનો બધાને હક અધિકાર છે બરાબર છે શાંતિથી રહો તો કોને કોઈ આયા ક્યારે આયા ક્યારે તો પછી હા શાંતિથી રહો છો તો અમે ક્યાં કોઈની ઘરે અમે શા માટે આવીએ પણ આ ટીમો કામ કરતી હોય આ છે તે છે તો ત્યાં જઈને શા માટે હુમલા કરવાના સમજ્યા તમે તો પછી બરાબર એટલે આવું કૃત્ય એટલા માટે બિલકુલ યોગ્ય નથી ચલાવી લેવા પાત્ર નથી મામલાદાર છે એ તાલુકાના વહીવટી વડા છે તાલુકાના વડા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે બરાબર છે અને એમની સરકારી ગાડી છે અને એમના ટીમ ઉપર હુમલો થાય બરાબર છે એટલે એનો મતલબ કે રાજ્ય સરકાર ઉપર હુમલો થયો સમજ્યા તમે એ તો સરકારે મૂકેલા છે ને સીધા તાલુકાના વડા વહીવટ કરવા મૂક્યા છે અને એમના ઉપર હુમલો કરવો એટલે અને આમાં રજૂઆત છે ને બીજા બધા શું બરાબર છે શું નામ છે રઘુભાઈ એટલે આવી પ્રવૃત્તિ કરે છે એટલે અમારે આ કરવું પડે છે બાકી અમને સપનું નથી આવતું કે ના લાવો ચલો જતા રહીએ હા તો પછી દરેક અહીંયા સરકારે તમારી સાથે વિરોધ છે તમે અમારું કઈ જોઈન કરવાના નથી તો કોઈ પ્રશ્ન નથી. કાયદો હાથમાં લીધો એટલે પછી અમારે આ બધું કરવું પડે છે બાકી નો ડાઉટ પોતપોતાની દરેક ફરજ બજાવતા હતા પણ ટીમ ઉપર જ્યારે હુમલો થાય રાજ્ય સરકાર ઉપર હુમલો થાય એ બિલકુલ ઝીરો ટોલરન્સ બરાબર એ સરકાર ન ચલાવી બરાબર નાનો ગુનો હોય થોડી ભૂલ થઈ હોય તો કે ભાઈ ચલો જવા દો માણસ છે ભૂલી ગયા બરાબર સરકાર ઉપર હુમલો થાય એટલે એ સરકાર ન ચલાવી બરાબર ઠીક છે લખાવી દો તમે